અને એના સમાજના કે આજના પ્રશ્નો એમાં વાંચા આપવી જોઈએ. અને એટલી મારી લાગણી મેં રજૂ કરી. બીજું તો કંઈ એમાં છે નહીં, પણ સમાજના માનવે ઘરની વાત ઘરમાં રાખવી જોઈએ. આ મારો મુખ્ય મુદ્દો છે. હું તો ભારતીય છું, મને ખોટી વાદ વિવાદ આ દેશમાં હવે બંધ કરવું છે. આ બધા મતલબ સમાજના કોમવાદી પ્રશ્નો બંધ કરવા જોઈએ. ગાંધીજીના આદર્શને માની ને દરેક મતલબ હું તો ભારતીય છું એ સરદાર પટેલ અને ગાંધીજીને આ બધા જે સંદેશો આપ્યો છે આપણે વડવા હોય એ સાચવવો જોઈએ. એ સંદેશો માન્ય રાખવો જોઈએ. અચ્છા, મીડિયા આ વાતમાં કોઈ દિવસ કોઈ વસ્તુ બતાવવા માટે માંગતું નથી. જ્યારે સામેથી કોઈ નિવેદન આપે છે ત્યારે બતાવે છે. તો કે જયેશ રાદડિયાએ 2017 બાદથી અત્યાર સુધી લગભગ 5 કરતા વધારે વખત આ એક લાઈનનું નિવેદન આપ્યું છે કે હવનમાં હાડકા નાખવાનું બંધ કરો અને મને નડવાનું બંધ કરો. હવે તો એ મારે તો બધું આગળમાં હવે નથી કેવું. મારું આટલું આજે મેં તમને કીધું જાણવું કીધું. બાકી તો હું મને બધે કે જે પક્ષ હોય તે અને જયેશભાઈને કે હું સામે જે બધાને હું તો લડવાનું બંધ કરવું જોઈએ. બસ મને એટલી ખબર પડે સમાજના માટે તમારી શક્તિ છે, તમે શક્તિશાળી છો તો રાષ્ટ્ર માટે સમાજ માટે લગાડો. ગામડાના જે ખેડૂતોને પોષણ સંભાવ નથી મળતા બીજામાં લગાડો. ગામડાના પ્રશ્નો છે, સિટીના પ્રશ્નો એની માટે લગાવો. ખાટી ખોટી લડવામાં હું ક્યારે લગાવી જોઈએ તમારી શક્તિને? બસ દરેક સમાજના આગેવાનને લાગુ પડે છે. ધીરુભાઈ ગજેરા, સ્વાગત છે તમારું ન્યૂઝરૂમ ગુજરાતમાં. બોલો સાહેબ, સોશિયલ મીડિયાની ઉપર તમે એક પોસ્ટ મૂકી છે અને એ પોસ્ટ મૂકી અને એ જ સમયે અત્યારે એક પાટીદાર સમાજની અંદર જયેશ રાદડિયાના નિવેદનના કારણે એક વિવાદ અને વિખવાદ ચાલી રહ્યો છે. અને વિવાદ અને વિખવાદની વચ્ચે આપની આ પોસ્ટ શું કહેશો? પોસ્ટ તો હું ઘણી મૂકી છે સાહેબ મિત્રો, પણ આ પોસ્ટ વિશે તમે પૂછ્યું એટલે મને અગત્યનું લાગે છે કે હકીકતમાં ખરેખર કોઈ પણ સમાજ હોય, આ પાટીદાર સમાજ નહીં, કોઈ પણ સમાજ હોય, સમાજની અંદર અત્યારે ગુજરાતની અંદર ખૂબ જ પ્રશ્નો, ગામડાના પ્રશ્નો છે, શિક્ષણ પ્રશ્નો છે, અસંખ્ય પ્રશ્નો છે, પ્રશ્નોની વણઝાર છે. પણ સમાજના આગેવાનોએ કોઈ પણ સમાજના મંચ પર કોઈ પણ સમાજનું ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ. સમાજની કોઈ પણ વાત જાહેર મંચ પરથી અને કે જાહેરમાં હવે વિવાદો બંધ કરવા જોઈએ. અને બાકી પ્રજા સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગ ખૂબ દુઃખી છે તો એના પ્રશ્નો માટે લાગવું જોઈએ સમાજના માણસોએ. બસ આટલું મારી કહેવાનું છે કે ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ. એને મતલબમાં પ્રકાશિત ના થવી જોઈએ. થોડો ઘણો વાદ વિવાદ તો હોય જ, બધે ઘરમાં બે વાસણ હોય બબડતા હોય એમ કહ્યું. એની અંદર પણ સમાજના જે લોકોના ઘણા પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્ન છે, ગામડાના છે, બીજા શૈક્ષણિક પ્રશ્નો છે, બીજા અન્ય અસંખ્ય પ્રશ્નો છે. એ પ્રશ્નની અંદર સમાજના આગેવાનોએ ખરેખર રસ લઈ અને સરકાર પાસેથી કે બધા પાસેથી કામ કરાવવું જોઈએ. બાકી વાદ વિવાદ બંધ કરવો જોઈએ એવી મારી લાગણી છે. એટલે મેં ઘરની વાત ઘરમાં રાખવા જોઈએ એવી મેં પોસ્ટ મૂકી છે. તમે જોઈ શકી હશે કે ભાઈ ઘણા પ્રશ્નો છે, બાકીના આપણી શક્તિ બીજી ડાયવર્ટ ન થાય. અને આનો સમાજના ભાગ પડાવવામાં ઘણા લોકોને રસ પણ હોય. એમાં ખાસ કરીને રાજકારણીઓને રસ હોય અમુકને, સમજી ગયા. એમાં સમાજ કોઈ પણ સમાજને આમાં બાબતમાં હું તો એમ માનું દરેક સમાજના આગેવાનોને ખરેખર એક રહેવું જોઈએ અને એના સમાજના કે આજના પ્રશ્નો એમાં વાંચા આપવી જોઈએ. મને એટલી મારી લાગણી મેં રજૂ કરી છે. બીજું તો કંઈ એમાં છે નહીં, પણ સમાજના માનવે ઘરની વાત ઘરમાં રાખવી જોઈએ. આ મારો મુખ્ય મુદ્દો છે. અચ્છા ધીરુભાઈ, તમે આની અંદર શરૂઆતની અંદર પહેલા તમે ઉપર લખ્યું છે કે આપણે લડવાનું છે સમાજની સમસ્યાઓ માટે, સમાજની સમસ્યા બનવા માટે નહીં. બસ એ મેં તમે એમાં જવાબ મારો બધો આવી ગયો. દરેક સમાજને લાગુ પડે. હું એક થવાની, દરેક સમાજને દરેક આમાંથી શીખવાનું છે. દરેક આગેવાનો એક થઈને ભલે મતભેદ હોય પણ મતભેદ થવા માટે એની અંદર માટે બીજા સમાજના માણસો કે એમની અંદર થોડું એનું માનવું જોઈએ. માનીને આપણે આપણી રીતે સમાજના કામમાં લાગવું જોઈએ. કારણ કે આજે લોકોના એટલા પ્રશ્ન છે કે સાહેબ તમે મીડિયાવાળા પણ હકીકતમાં સમાજના પ્રશ્નો ઉચકતા નથી. હું તમને કહું છું ને, મીડિયાવાળા પણ હવે હકીકતમાં તમને કહી દઉં ને, ખૂબ મીડિયાવાળામાં પણ આ લોણો લાગ્યો છે. મીડિયાવાળા પણ સમાજના જે પ્રશ્નો પહેલા તો કંઈ પણ એક એસટી નું આવતી હતું, મીડિયાવાળા તો હાઇલાઇટ કરતા. હવે તો મતલબ કંઈ પણ ટ્રેનોના પ્રશ્નો હોય, ટ્રાન્સપોર્ટિંગના પ્રશ્નો હોય, પછી વિદ્યાર્થીનો પ્રશ્નો હોય, વિદ્યાર્થીના ઇન્ટરવ્યુ આપવા માટે ક્યાંથી ક્યાં સુધી જવું પડે. પેલા મીડિયાવાળા આજથી હું તો ઘણા 50 વર્ષથી રાજ્ય મને ખબર છે. અમે પણ તમામ લોકોના સવાલ ઉઠાવ્યા છે, તમામ સવાલના જવાબ આપ્યા છે. બરોબર, બધા જનરલી વાત કરું છું. હવે માનો કે અમુક માણસોને મતલબ ખરીદ્યા આ બધા પ્રશ્નો ખરેખર લોકોના પ્રશ્નોને વાંચા આપવી જોઈએ એવી મારી લાગણી છે. દરેકને લાગુ પડે, મને પણ લાગુ પડે, તમને પણ લાગુ પડે, સમાજના આગેવાનોને દરેકને લાગુ પડે. કારણ કે આજના દિવસમાં લોકો મધ્યમ અને ગરીબ વર્ગના મોટા પ્રશ્નો છે.
મોટા ઉદ્યોગપતિના પ્રશ્ન નથી. મને હવે એક બીજી વાત કરવી છે. પાટીદાર સમાજની સંસ્થાઓ અનેક છે. ખોડલધામ છે, સરદારધામ છે. આ તમામ સંસ્થાઓ વિદ્યાર્થીઓ માટે કામ કરે છે. આ તમામ સંસ્થા આરોગ્ય ક્ષેત્રે પણ કામ કરી રહી છે. તો હવે લડવા માટે જે સામાજિક એને અભિનંદન. સમાજનું કામ કરતા હોય કે દેશનું કામ કરતા હોય કે કોઈ ગામનું કામ કરતું હોય કે સિટીનું કામ કરતું હોય, સ્વચ્છતાનું હોય કે વિદ્યાર્થીનું શૈક્ષણિક, એમને બધાને અભિનંદન છે. આપણે હું તો કામ કર, પણ લડવાને માટે અભિનંદન, લડવા માટે બંધ કરવું જોઈએ બસ. અચ્છા ધીરુભાઈ, મારો સવાલ તમને એ હતો, 2014, 15 અને 16 એ 3 વર્ષ દરમિયાન પાટીદાર સમાજ ગુજરાતમાં એક થયો, એ સૌ કોઈને ખબર છે. એ લેવા હોય કે કરવા હોય, તમામ લોકો એક મંચ ઉપર હતા, તમામ એમ કહેતા હતા કે હા અમે પાટીદાર છીએ. અને હવે પાટીદાર, હું તો ભારતીય માનું છું. હું તો બધાને સમાજની કહું, દરેકને. હું તો પાટીદાર સમાજની કડવા લેવાની દરેકને હું ભારતીય છું એ માનીને ચાલવું જોઈએ. મને એટલી ખબર પડે બધી કોમને. હું તો ભારતીય છું. મને ખોટી વાદ વિવાદ આ દેશમાં હવે બંધ કરવું જોઈએ. આ બધા મતલબ સમાજના કોમવાદી પ્રશ્ન બંધ કરવા જોઈએ. ગાંધીજીના આદર્શને માની ને દરેક મતલબ હું તો ભારતીય છું એ સરદાર પટેલ અને ગાંધીજીને આ બધા જે સંદેશો આપ્યો છે આપણે વડવાઓએ, એ સાચવવો જોઈએ. એ સંદેશો માન્ય રાખવો જોઈએ. પણ એટલી હું આટલું માનું. અચ્છા, નીચે તમારા 5 બીજા પ્રશ્નો હતા કે લડવા માટે સામાજિક સમસ્યાઓ ઘણી બધી છે, જેમાં સમાજના કુરિવાજો છે, આર્થિક અસમાનતા, અંધશ્રદ્ધા છે, દીકરી અને દીકરાનું અસંતુલન, બધા અસંતુલન થઈ જ ગયું છે ને અત્યારે. દીકરીઓને ભણાવો છો, દીકરાને ભણાવતા નથી, એટલે જેથી કરીને આજે દીકરીઓને પૂરેપૂરું યોગ્ય પાત્રમાં ને ગીતમાં દીકરાઓને દીકરીઓને બંને પ્રાધાન્ય આપવું જોઈએ, બધાને ભણાવવા જોઈએ યોગ્ય રીતથી. આ બધા સમર્થમાં મેં મારી પોસ્ટમાં બધા જવાબ આવી ગયા છે સાહેબ. અચ્છા ધીરુભાઈ, આખી આ વાદ અને વિખવાદ ચાલી રહ્યો છે. આ વાદ અને વિખવાદથી સમાજના નાના અને મધ્યમ વર્ગીય પરિવારના લોકો છે એની ઉપર અસર થાય ને. એના ઉપર કેવી અસર પડે? એની ઉપર અત્યારે બધા નાનો વર્ગ તો બધું સમજે જ છે કે અમારી સમસ્યા માટે, મતલબ અમારી સમસ્યા અસંખ્ય છે, એને માટે લડવું જોઈએ. નાનો વર્ગ બધું સમજે છે, પણ બિચારો બોલી શકતો નથી. કોને કહેવા જાય? ગઈકાલના દિવસમાં દાખલો થાય કે આજને હું એ માનું કે બધી ઘણી જગ્યાએ આજે રેલવેના પ્રશ્નો છે, રેલવેની અંદર પણ કે બીજા કોઈ ગામડામાં આ ટ્રાન્સપોર્ટિંગના પ્રશ્નો છે, એની માટે મતલબ કોઈ અવાજ ઉઠાવનાર કે બોલનાર કોણ છે? નાનો વર્ગ સમજે છે કે આવા પ્રશ્નો ઉચકવા જોઈએ. એમ આજે ગામડાઓના રસ્તાની હાલત શું છે, સિટીના રસ્તાની હાલત શું છે, આજે તમે બધું જ જાણો છો. કોઈ પણ રસ્તો હોય વર્ષથી 6 મહિના ના થાય તૂટી જાય, બ્રિજો તૂટી જાય, આ બધું કઈ નથી. બધું જાણે, નાનો વર્ગ બધું જ જાણે છે સાહેબ. નાનો વર્ગ બધું જ જાણે છે. મધ્યમ વર્ગ બિચારો બોલે, કોને કેવા જાય? ચાલો ધીરુભાઈ, આખી આ ઘટનામાં અત્યારે જે વિવાદ ઉભો થઈને ઉભો છે, જેમાં બંને પક્ષે આક્ષેપો એકબીજાની સામે કરી રહ્યા છે. જયેશભાઈ એમ કહી રહ્યા છે કે તમે નામ લઈને બોલો, સામે બીજા એવા આક્ષેપો થઈ રહ્યા છે. તો આ વાતનું સમાધાન ક્યારે થવું જોઈએ ધીરુભાઈ? વાત અહીંયા પૂરી થવી જોઈએ કે ના થવી જોઈએ? થવી જોઈએ. મીડિયા ઉચકાવવાનું બંધ કરે એટલે પૂરી થઈ જશે. મીડિયા ઉચકાવવાનું બંધ કરી દીધું છે. જયેશ રાદડિયાએ ખુલીને મંચ ઉપરથી નિવેદન આપ્યું. જયારે સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો, તમામ મીડિયા ત્યાં કવરેજ કરી રહ્યું હતું અને જયેશ રાદડિયા એમાં વચ્ચે બોલ્યા. સમાજના મંચ પર બોલવું એ પણ ખોટું જ છે સાહેબ. બેને માટે ખોટું, એને માટે ખોટું. જેને સામે જેની ઉપર કીધું હોય એને કઈ કર્યું હોય તો એ ખોટું, ના એ ખોટું. જાહેર મંચમાંથી સમાજના મંચ પરથી પણ હું તો કોઈ સમાજના મંચ નહીં, કોઈ પણ મંચ પરથી નહીં. એને માટે મતલબ એની માટે કઈ તકલીફ હોય તો બીજા સમાજના આગેવાન નાખવા જોઈએ વચ્ચે અને એનું સમાધાન થઈ જવું જોઈએ. અચ્છા, આટલું છે. મીડિયા આ વાતમાં કોઈ દિવસ કોઈ વસ્તુ બતાવવા માટે માંગતું નથી. જયારે સામેથી કોઈ નિવેદન આપે છે ત્યારે બતાવે છે. જોકે જયેશ રાદડિયાએ 2017 બાદથી અત્યાર સુધી લગભગ 5 કરતા વધારે વખત આ એક લાઈનનું નિવેદન આપ્યું છે કે હવનમાં હાડકા નાખવાનું બંધ કરો અને મને નડવાનું બંધ કરો. હવે તો એ બધું મારે તો બધું આગળમાં હવે નથી કેવું. મારું આટલું આજે મેં તમને કીધું, એટલું જાણ્યું એટલું કીધું. બાકી તો હું મને બને ખબર જે પક્ષ હોય તે અને જયેશભાઈને કેવું સામે પ્રત્યે જે બધાને હું તો લડવાનું બંધ કરવું જોઈએ. બસ મને એટલી ખબર પડે. સમાજના માટે તમારી શક્તિ છે, તમે શક્તિશાળી છો તો રાષ્ટ્ર માટે, સમાજ માટે લગાડો. ગામડાના જે ખેડૂતોને પોષણ સંભાવ નથી મળતા, બીજામાં લગાડો. ગામડાના પ્રશ્નો છે, સિટીના પ્રશ્નો, એની માટે લગાવો. ખાટી ખોટી લડવામાં શું કરે લગાવી જોઈએ તમારી શક્તિને? બસ દરેક સમાજના આગેવાનને લાગુ પડે. હું એક સમાજના માટે નથી. બરાબર, બિલકુલ. આભાર ધીરુભાઈ, અમારી સાથે વાતચીત.